નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સુપરત કરાયો છે। તો પરમિશનથી ઘટનાના દિવસ સુધીનો સમગ્ર અહેવાલ રજૂ કરાયો છે। 5 થી 6 અધિકારીઓને જવાબદાર પણ ઠેરવવામાં આવ્યા છે। તો 2021માં ખોટી રીતે પરમિશન અપાયા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સાથે જ તમામ આરોપીઓને હવે ગુરુવારે કોર્ટમાં રજૂ કરાશે। તો રાજકોટથી સમાચાર છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે। પરમિશનથી ઘટનાના દિવસ સુધીનો સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 5 થી 6 અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે। તો સાથે જ 2021માં ખોટી રીતે આ ગેમ ઝોન માટે પરમિશન અપાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તમામ આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરાશે। તો રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે। અમદાવાદ મેડિકલ એસોસિએશને પત્ર લખ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પત્ર લખ્યો છે। તો મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રીને એસોસિએશન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। જીએમઈઆરસીની ફીમાં ઘટાડો કરવાની ખાસ માંગ કરી છે। તો વર્ષ 2024-25માં મેડિકલ શૈક્ષણિક ફીમાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતની 13 મેડિકલ કોલેજમાં ફીમાં વધારો કરાયો છે। સરકારી કોટા માટે 5.50 લાખ ફી છે, તો મેનેજમેન્ટ કોટા માટે 17 લાખ ફી છે। તો ફીમાં ઘટાડો કરવા માટે ખાસ સીએમને પત્ર લખાયો છે। પૈસાને લઈને મેડિકલ વિદ્યાર્થીઓનું ભાવિ બગાડવાનો પણ ઉલ્લેખ કરાયો છે। રાજકોટમાં ટ્રકમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો। સમાચાર છે રાજકોટથી એક ટ્રકમાં આગ લાગી હતી। પારડી ગામ પાસેની ઘટના છે। પારડી ગામ પાસે ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી। તો ટ્રકમાં શોર્ટ સર્કિટ થતા જ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। એક ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। સાથે જ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો ટ્રકમાં શોર્ટ સર્કિટ લાગતા જ આગ લાગી હતી। હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગી હતી। ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો રાજકોટ પારડી ગામ પાસે હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગી હતી। તો હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। નવી કેબિનેટ સમિતિઓની રચના કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। હવે નવી કેબિનેટ સમિતિઓની રચના કરાઈ છે। તો મળતી માહિતી અનુસાર કેબિનેટની નિમણૂક સમિતિમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જેડીયુ અને ટીડીપી સહિત ઘટક પક્ષોના મંત્રીઓને પણ સ્થાન મળ્યું છે। તો કેબિનેટની નિમણૂક સમિતિમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવી કેબિનેટ સમિતિની રચના કરવામાં આવી છે। જેડીયુ અને ટીડીપી સહિત અન્ય પક્ષોના મંત્રીઓને પણ સ્થાન મળ્યું છે। તો નવી કેબિનેટ સમિતિની રચના કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। નવી કેબિનેટ સમિતિઓની રચના કરવામાં આવી છે। કેબિનેટની નિમણૂક સમિતિમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જેડીયુ અને ટીડીપી સહિત ઘટક પક્ષોના મંત્રીઓને સ્થાન મળ્યું છે। કેબિનેટની નિમણૂક સમિતિમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરાયો છે। સમાચાર સામે આવ્યા છે। હવે નવી કેબિનેટ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં જેડીયુ ના નેતાઓનો પણ સમાવેશ થાય છે। શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ખાસ કરીને શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે। તો ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટની બેઠક બાદ
રાજ્ય સરકારે કુલ 24,700 શિક્ષકોની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. ટેટ 1 ને 2 ની ભરતી થશે અને ત્યારે યોજાયેલ કેબિનેટની બેઠક બાદ શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે. ત્યારે વર્ષના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 147મી રથયાત્રાના આદર્શ આયોજન માટે ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ જર્જરિત ભયજનક ઇમારતો મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે માટે સુનિશ્ચિત કરવા માટે તાકીદ પણ કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાકેશ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક બેઠકમાં જોડાયા હતા. અમદાવાદના અમરાઈવાડીમાં કૌભાંડથી બનેલો હાટકેશ્વર બ્રિજ લોકોના માથાના દુખાવા સમાન બની ચૂક્યો છે. વરસાદી પાણીની સમસ્યાથી લોકોને રાહત આપવા માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વરસાદથી બેટમાં ફેરવાતા હાટકેશ્વરમાં હવે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો આ સાથે જ આ બ્રિજ અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો હોવાનું સામે આવ્યું છે. તો કોંગ્રેસ કાર્યકરો અને સામાજિક અગ્રણીઓ આ બ્રિજને તોડવા માટે ફરી એકવાર માંગ કરી રહ્યા છે. કોર્પોરેશનમાં રજૂઆતો બાદ પણ આ બ્રિજ તોડવામાં ન આવતા લોકોએ વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વરસાદના કારણે જ અમે હાલ અમારા પ્રોગ્રામ કરવો પડ્યો. 2 વર્ષથી બ્રિજ બંધ છે, 2 વર્ષથી તોડવાનું કરી રહ્યા છે, પણ કંઈ આનું ડિસિઝન લેવાતું નથી. ચોમાસામાં બંને સાઈડ પાણી ભરાય છે, પબ્લિકને પરિસ્થિતિ બહુ ખરાબ છે, કઈ બાજુ જવું એવું તકલીફ બની પડે છે. એટલા માટે અમે આ પ્રોગ્રામ કર્યો અને કમિશનર સાહેબને અમે આ પ્રોગ્રામના માધ્યમથી એવું જણાવવા માંગીએ છીએ કે તમારે બ્રિજ ચાલુ કરવો હોય તો ચાલુ કરી દો, રિપેર કરવો હોય તો રિપેર કરવો, તોડવો હોય તો તોડી દો, કંઈક ડિસિઝન લો. 2 વર્ષથી બ્રિજ બંધ છે, અત્યારે તો હાલ જો તોડી દીધો હોય ને તો ફરી બી બનાવીને અડધો તો નવો બની ગયો હોય. અને પબ્લિકની એટલી સમસ્યાઓ થઈ કે નાના છોકરાઓ આજુબાજુમાં સ્કૂલો છે, સ્કૂલો છૂટ્યા પછી એ લોકોને ઘરે જવામાં તકલીફ પડે છે. એક અમદાવાદના ભ્રષ્ટાચાર રૂપી જે હાટકેશ્વર બ્રિજ છે તે બ્રિજ ઘણા વર્ષોથી બંધ હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો જનતાને સામનો કરવો પડે છે. એક તો બ્રિજ બંધ હોવાના કારણે ચાની કીટલીની આજુબાજુ એક અડ્ડો લોકો જમાઈને બેઠા હોય છે. બીજું, બ્રિજ બંધ હોવાના કારણે 4 રસ્તા ઉપર એટલો ટ્રાફિક થાય છે અને અત્યારે તો વરસાદની સિઝનમાં પાણી પણ એટલા ભરાય છે કે એટલી હેરાનગતિ થાય છે જેની કોઈ વાત ના પૂછો. એટલે અમારો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ એ જ હતો કે સરકારી અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે 1-2 દિવસ અહીંયા અમારા હાટકેશ્વર બ્રિજની નીચે આવીને પણ એટલે 1-2 કલાક ફરે તો એમને પણ ખ્યાલ આવે કે ખરેખર શું પરિસ્થિતિ છે અને પરિસ્થિતિનો અનુભવ થઈને કદાચ એમની આંખો ખુલે અને આમાં કંઈક તાત્કાલિક નિર્ણય લે તો કંઈક જનતા માટે અને બધા માટે સારું થાય. કેમ કે આ ભ્રષ્ટાચારમાં તો જે સમસ્યા હતી એ થઈ ગઈ. નિર્ણય પણ સરકારે લઈ લીધો કે તોડવામાં આવશે, પણ ક્યારે? હવે તો ચૂંટણી પણ 5 વર્ષ પછી આવવાની છે, તો 5 વર્ષ સુધી જનતાને આનાથી પીડાવાનું, હેરાનગતિ થવાની. એટલે અમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ બ્રિજની કોઈ પણ આજે સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે. અમદાવાદની બીજી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. આ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રોફેસરના ત્રાસથી કંટાળીને સુસાઇડ કરવાની ચેતવણી આપતો પત્ર બીજી મેડિકલ તંત્રને લખ્યો છે. તો આ વિદ્યાર્થીએ અધ્યાપક ભાવેશ નામ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ તેને માનસિક ત્રાસ આપે છે, મારી પાસે એક નોકરની જેમ કામ કરાવે છે. આ સાથે જ વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટ કરી હતી. ત્યાં અધ્યાપકના ત્રાસથી સુસાઇડ કરવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થીની ફરિયાદના પગલે કોલેજ પ્રશાસને 4 સભ્યોની કમિટીની રચના કરી હતી અને 1 સપ્તાહમાં જ કમિટી રિપોર્ટ તૈયાર કરશે. જેમ મીડિયા પરથી સોશિયલ મીડિયા પોસ્ટ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે, એક ઓર્થોપેડિક્સ ડિપાર્ટમેન્ટ બીજે મેડિકલ કોલેજના સેકન્ડ યર રેસિડેન્ટે સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું લખ્યું કે મને મારા કન્સલ્ટન્ટ દ્વારા હેરેસમેન્ટ કરવામાં આવે છે અને તેથી હું જીવન ટૂંકાવવા માંગુ છું. અને જેવો અમને ખ્યાલ આવ્યો એવું તરત જ આખા તંત્રએ બહુ ગંભીરતાથી આ વાતને લીધી. જ વસ્તુ કીધી છે કે જે સોશિયલ મીડિયા પોસ્ટમાં કીધી છે. ઇનફેક્ટ એણે એવું જ લખ્યું છે કે આ સોશિયલ મીડિયા પોસ્ટ મેં કરી છે
અને હું હજુ પણ એ વાત પર કાયમ છું અને મને ખૂબ હેરાનગતિ થઈ રહી છે, માટે ઘટતું કરવા વિનંતી એણે સોશિયલ મીડિયા પોસ્ટ જ એટેચ કરીને નીચે સાઇન કરી છે. અમદાવાદ ગાંધીનગરમાં આજે બે અલગ અલગ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે. ઝુંડાલ કેનાલમાંથી 12 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, તો બાળકીના વાલી વારસ શોધવા માટે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ સાથે જ ખોરજ કેનાલમાંથી પણ 20 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. યુવાનની શોધખોળ વિકી તરીકે થઈ છે, તો બંને જગ્યાએથી ફાયરની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા છે. કયા કારણોસર મૃત્યુ થયા છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે આ હત્યાના મામલે ભેદ ઉકેલાયો છે. સમગ્ર મામલો છે 30 જૂનના રોજ રૈયાધારમાં ભંગારના ધંધારથી વિનોદની માથું છૂંદીને હત્યા નિપજવામાં આવી હતી. દારૂની મહેફિલમાં બોલાચાલી થયા બાદ મિત્રે જ પથ્થરના ઘા ઝીકી અને મિત્રને પતાવી દીધાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવીના આધારે ઓળખ મેળવીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જે મરણ જનાર છે વિનોદભાઈ કરીને છે, એમને એમની સાથે એક વ્યક્તિ હોવાનું જણાયું છેલ્લા દિવસે, અને એની માહિતી એકત્ર કરતા જે મરણ જનારના મિત્ર છે અજયભાઈ ગોવિંદભાઈ છે, એમણે જ આ પોતાના મિત્ર છે વિનોદભાઈ, એમને મારી નાખ્યા એવું હકીકત સામે મળતા અને આ વ્યક્તિની ઇન્ફોર્મેશન મળતા એમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો. અને આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સીએચ જાદવ જે તપાસ કરી રહ્યા છે, એમના દ્વારા આરોપીને અટક કરવામાં આવ્યો છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6, 7, 8ના નવા અભ્યાસક્રમ મુજબ હિન્દુ ધર્મના શ્રીમદ ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોનો અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકોમાં આ વર્ષથી જ શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને સ્વયંસેવક દળ ડભોઈ દ્વારા અલગ અલગ ધર્મના આગેવાનોની ઉપસ્થિતિમાં આજ રોજ ડભોઈ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને આ શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભણવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે, જેમાં તમામ ધર્મના લોકો રહે છે અને તે લોકોના પણ ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો પાઠ્યપુસ્તકોમાં ભણવામાં આવે તેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી. તો સ્વયંસેવક દળ ડભોઈ દ્વારા રેલી સ્વરૂપે જય ભીમના નારા સાથે મોટી સંખ્યામાં અલગ અલગ ધર્મના આગેવાનો પણ સેવા સદન ખાતે પહોંચ્યા હતા. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારતની અંદર અત્યારે ગુજરાત સરકારે ગીતાના પાઠ અને મૂલ્યો ભણાવવાનું ચાલુ કર્યું છે. તો એ બિન સાંપ્રદાયિક દેશની અંદર દેશની વિરોધી છે અને એ દરેક ધર્મનું હોવું જોઈએ, જેમ કે ઇસ્લામ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એ દરેક ધર્મના સેલિબ્રેશનની અંદરથી અલગ અલગ મૂલ્યો લઈ અને એના જે સારા સારા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ભણાવવા જોઈએ. અને એ હોવો જોઈએ નહીં કે એક હિન્દુ ધર્મ સ્પેસિફિક એક ધર્મનું ભણાવવામાં આવે તો દેશની અંદર અરાજકતા ફેલાય અને ઊંચ નીચનો ભેદભાવ. અમે સર્વ ધર્મના લોકો મળીને આ એનો વિરોધ કરીએ છીએ અને એક જ સર્વ ધર્મનું પુસ્તક હોવું જોઈએ એની ભણાવવાની માંગ છે અમારી. જો ગીતા ભણાવી જ હોય તો પોતાના ઘરોની અંદર કે મંદિરોની અંદર ભણાવો, એમાં અમને કોઈ એતરાજ નથી, પણ જો સ્કૂલોની અંદર ભણાવવું હોય તો સર્વ ધર્મનું પુસ્તક હોવું જોઈએ. સુરતના વેશુમાં આવેલા એક કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ પરિસ્થિતિ બગડી હતી. 25 વર્ષીય રોહિત હાટીલા જે તે સાઇટ પર કામ કરતા હતા અને અચાનક ઊંડા ખાડામાં પડી ગયા હતા. કામદારો અને અન્ય સહકારીઓ તરત જ રોહિતને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો દર્દીની સારવાર શરૂ થાય તે પહેલા જ રોહિતનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સાઇટ પર ભય અને દુઃખનો માહોલ છવાઈ ગયો છે. સુરતમાં બેખોફ બનીને બાઇકની ચોરી કરતા 3 ઇસમો ખટોદરા પોલીસે ઝડપી લીધા છે. ખટોદરા પોલીસે ઘરફોડ ચોરીના 5 ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ પાસેથી ₹2,87,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો આ સાથે જ આરોપી સોનુ વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં કુલ 7 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ મામલે આરોપીની પૂછપરછ હાથ ધરાશે.
खटोदरा पुलिस स्टेशन की हद में एक बाइक चोरी हुई, तो उसकी डिटेक्शन करने के लिए खटोदरा का सर्वेलेंस स्टाफ है वो उन्होंने सीसीटीवी के आधार पे उसको फॉलो करना चालू किया। तो खोडियार नगर सोम सर्कल के पास में रोहित रेबारी के मकान में एक लड़का अमित राजूभाई पाडवी उसके घर तक के सीसीटीवी से फॉलो करते हुए उनको पहुंचे। तो वहाँ अमित से पूछताछ की गई तो वहाँ पे 3 बाइक रिकवर हुई। अमित ने बताया कि ये तीनों बाइक जो हैं वो चोरी की बाइक हैं और उसके साथ में सोनू उर्फे जैक राजूभाई पाडवी और ये अमित राजूभाई पाडवी ये दोनों नंदुरबार महाराष्ट्र के रहने वाले हैं, एक ही गांव के हैं और यहाँ पे छूटक मजदूरी का काम कर બેફામ વાહન ચાલકોને લીધે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યારે હવે સુરતમાં પણ ઓવરસ્પીડમાં આવતા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો છે। સુરત ખાતે આવેલો સોશિયો સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સ પાસે બેફામ આવતા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં 2 બાઇક ચાલકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। સાહેબ એકો ગાડી છે જે ભાટિયા કોમ્પ્લેક્સમાંથી નીકળી અને એકદમ એટલી ઓવર સ્પીડમાં હતી કે સીધા જે ભાટિયા કોમ્પ્લેક્સની અંદર પેલા 2 જે ટેબલ બનાવેલા છે પહેલાં 2 ટેબલને તોડ્યા, ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે। એ તો જે આ ભાઈ રોડ પર બાઇક જતી હતી, 2 બાઇક સવાર હતા તેમના ઉપર ઠોકીને ચડાવી દીધેલી છે અને જે બાઇકની કન્ડિશન જોતા તો એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે, પણ હજુ સુધી બેઉ મહિલા નથી જીવતા છે। સુરત પોલીસ વ્યાજખોરો સામે એક ઝુંબેશ ચલાવી રહી છે અને ખાસ કરીને તેના ભાગરૂપે જ અઠવા લાયન્સ પોલીસે ભાઈ બહેન વ્યાજખોરોની ધરપકડ કરી લીધી છે। જ્યારે ફરિયાદીએ બંને ભાઈ બહેનો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જે પૈસાના 4 ગણા પૈસા ફરિયાદીએ આપ્યા હોવા છતાં પણ આરોપીઓએ વધુ પૈસાની માંગણી કરી અને ધમકીઓ આપતા હતા। સમગ્ર મામલે ફરિયાદીએ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। तो ये जिगर भाई जो है मामा ससुर, इससे फरियादी ने 3,75,000 रुपये लिए थे। उसके बदले में 9,67,000 रुपये उसने पे कर दिए 2022 से अब तक और 11 लाख रुपए की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था। उनकी सास है, उसने 2,56,000 रुपये दिए थे, उसके बदले में 4,17,000 रुपये रवि उनको पे कर चुका था और 4,28,000 रुपये की और मांग वो कर रही थी। तो सारे एविडेंस लेकर के और मुना दाखिल किया गया है और ये दोनों जो भाई बहन है जिगर और ज्योति बहन, इन दोनों को अरेस्ट किया गया है और आगे की इन्वेस्टिगेशन। સુરતમાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। દીપેશ નામના યુવકને તેના મોસાળ રુદરપુરામાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને જેની જાણ મહિલાના પતિને થતા પતિએ ભાઈ સાથે મળીને દીપેશને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। સમગ્ર મામલે અઠવા લાયન્સ પોલીસે 2 સગા ભાઈઓને ઝડપી પાડ્યા છે। हॉस्पिटल में जब उसका पीएम किया गया तो डॉक्टर्स ने प्राइमरी बताया कि उसकी बॉडी पे इंजरी के बहुत सारे निशान हैं। तो तपास की गई, उसका मोबाइल का डाटा इन्वेस्टिगेट किया गया तो पता लगा कि वो व्हाट्सएप कॉल पे कल दिन में किसी से बात कर रहा था। उन नंबर की तपास की गई तो वो नंबर बिनल करके लड़की है उसका है, वो हर्षद भाई कहार की वाइफ है। तो उसकी वाइफ से ये मरण जनार जो है दीपेश ये बात करता था। तो इसी डाउट में कि उनके बीच में कुछ गलत संबंध है, इस डाउट में हर्षद भाई कहार और उसके साथ वाले धर्मेश भाई कहार दोनों ने मिलके रात को उसको पीटा था। વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસના વિવાદને લઈને સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટે આ કેસને લઈને સો મોટો લીધી હતી, જે મામલે સુનાવણી ચાલી રહી છે। ત્યારે રાજ્ય સરકાર તરફથી આ દુર્ઘટનાને મામલે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ હાઈકોર્ટે સ્વીકારવા માટે મનાઈ કરી દીધી છે। હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સ્ટોરીની જેમ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। વધુમાં કહ્યું કે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં। જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને ત્યારે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ માફી પણ માંગી હતી। વધુમાં કોર્ટે સરકારને ઘટનાની નવેસરથી તપાસ કરી ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ કાર્યવાહી કરી કોર્ટને પરિણામ જણાવવા માટે આદેશ આપ્યો છે।
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં અનેકવાર ગંદકીને લઈને રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જે મંતવ્ય ન્યૂઝની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો જોવા મળ્યું કે ગંદકીની સાથે સાથે આંગણવાડી પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે સરકાર દ્વારા એક તરફ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ આંગણવાડીઓને આવી હાલત જોવા મળી રહી છે. તો સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવામાં આવે અને ગંદકીના સામ્રાજ્યને દૂર કરવામાં આવે. સરકારી બાલ મંદિર છે પણ ત્યાં એટલી ગંદકી છે ને કે એની વાત જ જવા દે. એમ બાળકો બેઠતા હશે ને મચ્છર અમને બે તો કરડે છે, તો બાળકોની શું પરિસ્થિતિ થાય? બાળકો હાલી શકે કે બાલ મંદિરની ઉપર ચડી શકે એવી પરિસ્થિતિ ખરાબ છે બાળકોની. એમ આ નહીં તો 15-20 દિવસથી તો એ લોકોની ટાંકીનો જે નળ તૂટી ગયો છે એનું પાણી ભરી રહેશે ને પાછું ગંદકીનું પાણી બંને મિક્સ થઈ અને મચ્છરો એટલા થાય છે કે અત્યારે તમે બાળકોની શું હાલત છે બાળ મંદિરના બાળકોની તમે જોઈ શકો. શું કહેશો? કચરો નાખે છે પણ હવે છે ને હવે નથી નાખતા. કેટલા સમયથી નથી નાખતા? અઠવાડિયાથી નથી નાખતા. પછી અહીંયા અઠવાડિયાથી હાવ બંધ થઈ ગયું. પીવામાં આવે છે ઉપર દારૂની ઉપર છે ને એ તો આ બેને કીધું ઈ કે ઉપરથી બોટલ મળી. અત્યારે મને કીધું એને બેને ઈ કે ઉપરથી દારૂની બોટલ મળી. હવે આપણે કાંઈ જોવા જ આવી નહીં, બરાબર? હવે આપણે કેમ ખબર પડે? બીજો શું પ્રશ્ન છે આંગણવાડી? બીજો આંગણવાડીનો આ પ્રશ્ન આ છે કે આ બાળકોને હાલવાનું તમે કાંક કરી દો. આ છે ને પગથિયા બાળકો ચડી. અમે જો અવારનવાર લેખિતમાં ફરિયાદ કરેલી જ હોય છે. અમે ઉપર લેખિતમાં કરીએ છીએ અને આ વિસ્તારવાળા બધા છે ને જો આગળની લાદી તોડી નાખી છે, પગથિયા તોડી નાખ્યા છે, રોજ ઉપડો કરે છે, કચરો નાખે છે. અવારનવાર આ બેન તે બધું ફરિયાદ ઉપર કરતા હોય. અત્યારે પાણીની લાઈને તોડી નાખી છે, ઉપર અગાશીમાં તે કચરો નાખતા હોય છે અને વિસ્તારવાળાને કહીએ એટલે વિસ્તારવાળા જેવું ને તેવું બોલતા હોય છે, બરાબર? અમે કહેતા હોઈએ કે તમે જ રહો છો, આમાં બાળકો માટે છે તો તમારે સ્વચ્છતા રાખવી જોઈએ ને. અમે તો અમારી રીતે કહેતા જ હોઈએ. અમે વંડી માટે અરજી આપી હતી, અત્યારે અમને ઓલી કરી દીધી છે. અહીંયા ઓસરીમાં તે કચરો નાખે, એઠવાડ નાખે, પાણીનો ટાંકો છે એની અંદર અહીંયા વિસ્તારના જ ગંદકી કરે છે ને વિસ્તારના જ તોડફોડ કરે છે અને ફરિયાદ અમને કરે છે. પાછી તમે કેટલી વખત ફરિયાદ કરી છે? અમે વારે ફરિયાદ કરી છે. જ્યારે પણ અમારે લેખિતમાં કોને કરી છે? અમારા સીડીપીઓ સાહેબને. શું નામ? જેટલા એટલે 2-3 બદલી ગયા છે. જેટલા બદલે છે ને ત્યારે અમે લેખિત કરીએ છીએ. અમારા સુપરવાઇઝરને અમે લેખિત આપીએ છીએ. તમે મીડિયાને અહીંયા કવરેજ કરવાની ના પાડી એવી વાત પણ છે? ના, અમે મીડિયાને કવરેજ કરવાની ના મીડિયાવાળાની ઉપર શૂટિંગ લેતા હતા એવી વાત પણ છે. અમે તમારી શૂટિંગ નહોતા લેતા, અમારે દવા છાંટીને એનું અમે શૂટિંગ. ટોટલ મારે 142 આંગણવાડી કેન્દ્રો છે. તેમાં 28 કેન્દ્રોમાં પાણીનું પ્રોબ્લેમ હતો નળ કનેક્શન બાબતે. એમાં સ્થાનિક રહીશો દ્વારા બી અમુક નળ કનેક્શન તોડી નાખવામાં આવ્યા હતા, કારણ કે એમના પણ વિરોધ હતા. એટલે એમના વિરોધના કારણે પણ એમણે જે એમના નડતરરૂપ હતા એટલે એમણે દ્વારા પણ ઘણા નુકસાન થયેલા છે. એનું ડીએમસી આપણે કે વોટર વર્ક્સ વિભાગમાં જાણ કરેલી છે ને એના દ્વારા કામ બી શરૂ છે. 70 વોર્ડમાં કામ શરૂ છે હાલ અને વોર્ડ વાઇઝ એ લોકો કામ કરવાના છે. ત્યારબાદ આંગણવાડીના 67 આંગણવાડી કેન્દ્રો એવા છે જે રિપેરિંગ માગે છે, કે નાનું મોટું રિપેરિંગ છે. જે રિપેરિંગની માહિતી પણ આપી દીધી છે અને અત્યારે કુંભારવાડા વોર્ડમાં મેટ્રો 10 માં હાલ આટલું જ. પડી પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.